जन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये करो आरम्भ। अवाज नहीं आवती। फोन अनम्यूट करो। अनम्यूट કર્યો મેં જે करो आरंभ। અવાજ આવ્યો છે જે नहीं बहुत धीमो आवे छे। ईयरफोन के लगाड़े आवे तो काढ़ी दो। હા છે હવે હવે આવે છે અવાજ नहीं હવે સંભળાય છે જે बीजा कोई कहे तो खबर पड़े। अमने तो नहीं संभळातो। हाँ नहीं संभळातुं। हाँ काई तमने थोड़ું संभळाय છે, अमने जरा संभळातुं। हाँ जी नहीं संभळातुं। हाँ નથી આવતો અવાજ જીજી નથી સંભળાતો। હા જે ગઈકાલે આપણે સેશન બ્રેક કર્યું, પછી નવું સેશન શરૂ થયું ત્યારે રેકોર્ડિંગ કરવાનું રહી ગયું હતું। તો હવે એમાં કઈ વિશેષ આપણે ચર્ચા તો થઈ ન હતી, ખાલી પારાયણ જ થયું હતું। એટલે બહુ નુકસાની નથી કઈ, ખાલી ધ્યાન રહે એટલે કહું છું। ભવિષ્યમાં કોઈ સાંભળે કરે તો એમને ધ્યાન રહે। તો હવે શું કરવું છે? અહીંયાથી કરી લઈએ, વાંચી લઈએ। આજે અહીંયા કદાચ દરિયાલાલનો શોભાયાત્રા નીકળવાની છે, એટલે થોડી સમય પછી ઘોંઘાટ ચાલુ થશે, એટલે ત્યારે કંઈ પણ કરી નહીં શકાય। જેટલું દરિયાલાલ કરવા દે એટલું કરી લઈએ અત્યારે। ત્યાં સુધી વળી બીજાનો વારો આવશે ને જીજી। પ્રણામ સર, ત્યાં સુધી થઈ જશે। જે બિલકુલ અવાજ નથી આવતો। શ્લોક 2 ચાલી રહ્યો છે અહીંયા। આનંદ સૌથી પહેલા ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા છે। સ્કંદનો અર્થ અહીંયા જે તૃતીય સ્કંદ છે એ સર્ગ લીલા અહીંયાથી થાય છે। એટલે તેમાં અહીંયા 13 થી 19 અધ્યાય મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ અહીંયા ચાલી રહ્યો છે। તેમાંનો ચોથો અધ્યાય હમણાં ચાલે છે, એટલે 18મો અધ્યાય। એટલે મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણની અંદર કુલ 5 અધ્યાય છે, તેમાંનો ચોથો એ દૈત્યનું ભગવાનની સાથે થયેલા યુદ્ધનું કથન કરેલું હોવાથી વિનાશતાનું નિરૂપણ। હમણાં સુધી આપણે ખાલી પ્રથમ શ્લોક જ કાલે થયો હતો। તો એમાં આવે છે કે ત્યારે એવું વરુણનું વચન સાંભળી દુષ્ટ મદવાળો ઉત્સાહી થઈ તેની દરકાર ન કરતા નારદ પાસેથી હરિની સ્થિતિ જાણીને તે ઉતાવળથી રસાતલમાં ગયો। ભગવાન ત્યાં બિરાજે છે એટલે નારદજી વચનોથી એ પછી એ ત્યાં રસાતલમાં
જ્યાં ભગવાન હતા ત્યાં એ દૈત્ય ગયો. હવે બીજો શ્લોક આવે છે કે પછી હિરણ્યાક્ષને ભગવાનના દર્શન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. દદઈન પેલા આવનારા શ્લોક વાંચી લો. હા. અને જ્યાં આવું ઈ આવે ત્યાં સ વાંચવાનું. દદર્શ. જી. શ્લોક 6 સુધી લઈ લઉં છું કેમ કે છઠ્ઠો શ્લોક મારો છે. એની વચ્ચે કોઈ ના હોય તો મને નથી ધ્યાનમાં, તો અહીંયાથી લઈ લઉં છું. ત્યાં સર્વ તરફથી જય પ્રાપ્ત કરનાર, ધરાને ધારણ કરનાર, દાઢના ટેરવાથી પૃથ્વીને ઊંચી પકડી રાખનાર, લાલ રંગવાળા નેત્રથી પોતાની કાંતિને હરનાર ભગવાનના તેને દર્શન થયા અને તેણે મશ્કરી કરી કે અહો વન બહાર ફરનારો મૃગ છે. શ્લોક 8. જી હા. શ્લોક 3. એમને કહ્યું કે હે અજ્ઞ, આવો ભૂમિને મૂકી દો. વિશ્વ રચનારે અમો રસાતલના વાસીઓને આપેલી છે. હે અધમદેવ, હે સુકરની આકૃતિ સ્વીકારનાર, મારા દેખતા આની સાથે સુખપૂર્વક તમે નહીં જાઓ. 4. શ્લોક 4. તમો જે માયાથી અસુરોને હણો છો અને અદ્રશ્ય રહી વિજય પ્રાપ્ત કરનાર છો, તેમને અમારા સ્પર્ધીઓને એ શું નાશ કરાવવા પોષેલા છે. હે મૂઢ, યોગ માયાના બલવાળા થોડા પુરુષાર્થન વાળાનો તમારો નાશ કરી હું મિત્રોનો શોક દૂર કરીશ. મારા હાથથી પીડેલી ગદાથી છૂંદાઈ ગયેલા મસ્તકવાળા તમો નાશ પામશો ત્યારે જે ઋષિઓ અને દેવો તમને બલિ લાવી આપે છે તેઓ સર્વે મૂલ રહિત થઈ નભવાના નથી. શ્લોક 6. મૈત્રેય ઉવાચ. શત્રુનું દુષ્ટ વચનરૂપ બાણોથી ઘવાતા તેમણે દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વીને ભય પામેલી જાણી. પીડાને સહન કરતા જેમ મગરથી પીડાયેલો હાથી હાથણી સાથે જલમાંથી બહાર નીકળે તેમ તે જલમાંથી બહાર નીકળ્યા. શ્લોક 2 ની ઉત્થાનિકા. પછી હિરણ્યાક્ષને ભગવાનના દર્શન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. દદર્શ તત્રાભિજિતમ ધરાધરમ પ્રોન્નીયમાનાવનિમગ્ર દંશ્રયા ઉષ્ણંતમક્ષણા સ્વરુચોરુણક્શ્રિયા જહાસ ચાહો વનગોચરો મૃગઃ. શ્લોકાર્થ. ત્યાં સર્વ તરફથી જય પ્રાપ્ત કરનાર, ધરાને ધારણ કરનાર, દાઢના ટેરવાથી પૃથ્વીને ઊંચી પકડી રાખનાર, લાલ રંગવાળા નેત્રથી પોતાની કાંતિને હરનાર ભગવાનના તેને દર્શન થયા અને તેણે મશ્કરી કરી કે અહો વન બહાર ફરનારો મૃગ છે. સુબોધિની. જેમ બીજાને જોઈને તેને તિરસ્કાર ઉત્પન્ન થયેલ તેમ ભગવાનના દર્શન થયા ત્યારે થયું નહીં એમ જણાવવા ત્યાં રસાતલમાં 1. સર્વ તરફથી જય પ્રાપ્ત કરનાર, 2. ધરાને ધારણ કરનાર, 3. પૃથ્વીને ઊંચી પકડી રાખનાર અને 4. પોતાની કાંતિને હરનાર એમ 4 પ્રકારના ભગવાનના ગુણ કહે છે. કારિકા. પરાક્રમસ્તથા કાર્યમ ઇતિ શૂરત્વબોધનમ શત્રોઃ પરાજયશ્ચેતિ સહજમ તચ્ચતુષ્ટયમ.
પેલું પરાક્રમ તેમજ બીજું કાર્ય, ત્રીજું એમ શૂરવીરપણું દર્શાવનારું કાર્ય અને ચોથું શત્રુનો પરાજય. તે 4 ભગવાનના કુદરતી ગુણ છે. સુબોધની આવે છે. સર્વ તરફથી જય છે જેમનો તેવા ભગવાન છે. તેમના આકારના દર્શન થતાં જ તેમનો સર્વ તરફનો જય જણાય છે. ધરાને ધારણ કરે તે તેવા ધરાને ધારણ કરનાર, અથવા ધરામાં છે અધર જેમનું તે ધરાધર. તે અધર દેખાતું ન હતું, તેથી પણ ભગવાનના દર્શન થવા છતાં પણ હિરણ્યાક્ષને પોતાની અંદર અથવા ભગવાનની અંદર લોભ ઉત્પન્ન ન થયો. અહીંયા હમણાં સૌથી પહેલા તો આવ્યું કે સર્વ તરફથી જય, એટલે પ્રભુનો આકાર કે આકૃતિ જ એવી હતી કે તે બધા ઉપર જય પ્રાપ્ત કરે. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ તો તેનું એક વખત જોઈને એનું આપણે વ્યક્તિત્વ મગજમાં આવે કે આ કેવા પ્રકારનું હશે. તો જેમ કોઈ યોદ્ધા હોય કે સિપાહી હોય તો એનું ગઠેલું વ્યવસ્થિત શરીર હોય તો એને આપણે તે પ્રકારે જાણી જતા હોઈએ. તો એ પ્રકારે અહીંયા પણ કહે છે કે આકારના દર્શન થતા તેમનો સર્વ તરફનો જય જણાય છે. બીજું કહે છે કે ધરાને ધારણ કરે તેવા છે, એટલે ધરા એટલે પૃથ્વીને એમણે ધારણ કરી છે તેવા ભગવાન છે. અથવા એવું કહે છે કે ધરામાં છે અધર જેમનું, એટલે કદાચ દાઢ ઉપર ધારણ કરેલી છે ધરા, એટલે એમનું અધર સ્પર્શ એમના સાથે થતું હશે ધરા સાથે, તો એવી રીતે કંઈક તાત્પર્ય હોવું જોઈએ. અને બીજું અધરના દર્શન નથી થતા છતાં પણ દેખાતું ન હતું, તેથી પણ ભગવાનના દર્શન થવા છતાં પણ હિરણ્યાક્ષને પોતાની અંદર અથવા ભગવાનની અંદર લોભ ઉત્પન્ન ન થયો. આ વાક્ય મને બહુ ન સમજાયું. અધર લોભ રૂપ છે પ્રભુ, અને અહીંયા ધરાને ધારણ કરેલી છે એટલે એ અધર દેખાતું નથી. એ કારણે ન તો ભગવાનમાં કે ન પોતાના એને લોભ થયો. અગ્રદંષ્ટ્રા એટલે દાઢનું ટેરવું પહેલા જણાવેલું છે. તેનાથી ઊંચી પકડી રાખેલી છે પૃથ્વી જેમણે તેવા ભગવાનના દર્શન થયા. આથી આ પૂર્ણ વિરામ. આથી એમ સૂચવેલું છે કે હિરણ્યાક્ષના શત્રુ કામમાં રોકાયેલા હતા. અહીંયા પેલી ફૂટનોટ છે એ લઈ લઉં છું કે અગ્રદંષ્ટ્રા એટલે દાઢનું ટેરવું પહેલા ઉપર છે 1 નંબરની, કે પહેલા એટલે પાછલા અધ્યાય 13 શ્લોક 38 એનો વિષય આમાં જી. તો અગ્રદંષ્ટ્રા એટલે દાઢનું ટેરવું પહેલા જણાવેલું છે તેનાથી, એટલે અહીંયા એ જ જે ધરાને આપે ધારણ કરી છે તેનું જ વર્ણન છે કે દાઢના ટેરવા ઉપર ધારણ કરી છે. અને આથી એમ સૂચવેલું છે કે હિરણ્યાક્ષના શત્રુ કામમાં રોકાયેલા હતા. આ પણ થોડુંક નથી જોડાતું કે આથી એમ સૂચવેલું છે કે હિરણ્યાક્ષના શત્રુ કામમાં રોકાયેલા હતા. આગળ કરું છું. પોતાની હિરણ્યાક્ષની કાંતિને લાલ રંગવાળા નેત્રથી હરતા હતા. એટલે પ્રભુની નેત્રની જ કાંતિ એટલી હતી કે એ હિરણ્યાક્ષની જે કાંતિ હતી, કેમ કે એ પણ ખૂબ બલવાન અને તેજ વાળો અને તેનું પણ સ્વરૂપ અદભુત હતું. તો એની પણ કાંતિ, એટલે તાત્પર્ય એ છે કે પ્રભુના નેત્રની કાંતિ હિરણ્યાક્ષની કાંતિથી વધારે હતી. દૈત્ય સુવર્ણના રંગ વાળો હતો અને કામમાં રોકાયેલા ભગવાનનું નયન પણ લાલ રંગનું હતું, કારણ કે તેમાં રજોગુણ પ્રકટ થયો હતો. આથી એમ કહેલું છે કે ભગવાનની આગળ
તે પોતાની અથવા ભગવાનને જોતો ન હતો. એટલે કાર્યાસક્તનો મતલબ એ કે પૃથ્વીને ઉંચકી રાખેલી છે એ કાર્ય, એમાં પ્રભુ અત્યારે રોકાય. ચાલો પણ જી એમ ભગવાનને ઓળખવા છતાં પણ ભવિષ્યની ભગવાનની લીલા કરવાની ઈચ્છાની મુખ્યતા હોવાથી તેણે તેમની મશ્કરી કરી, તેમના દર્શન કર્યા અને મશ્કરી કરી. ચ અને શબ્દથી આગળના વચનોનો પણ સમાવેશ કરેલો છે. અહો વન બહાર ફરનારો મૃગ છે શબ્દથી તે વચનો કહેલા છે અને આ મશ્કરી રૂપ છે. અહો એ આશ્ચર્ય છે કે વનમાં રહેનાર મૃગ અવન ગોચર વન બહારની ભૂમિ ઉપર રહેલ છે, વનમાં અને જલમાં ફરે છે, તેથી આ તેવા મૃગ છે એમ આ ભગવાન છે એવી બુદ્ધિથી જણાયું, છતાં પણ આ વનમાં ફરનાર મૃગ છે એવી મશ્કરી કરી એવો અર્થ છે. એટલે કદાચ આનું તાત્પર્ય એવું હોઈ શકે કે જેમ યુદ્ધ પહેલા ઉશ્કેરાટ દેવડાવે, તો એવા તાત્પર્યથી આ વાક્ય અહીંયા કહેલું હશે. કેમ કે અહીંયા પણ એવું કહ્યું છે કે આગળના વચનોનો પણ સમાવેશ એમ કરેલો છે. એટલે આગળ પણ એવા ઉત્તેજક વચનો જ જે છે એ ભગવાનને હિરણ્યાક્ષ કહી રહ્યા છે, તો એનો આશય એવો હોવો જોઈએ. અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. આગળના શ્લોકની ઉત્થાનિકા. દંડવત પ્રણામ જીજી. જીજી, આ શ્લોક માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આ શ્લોકમાં એનો ઉલ્લેખ કરેલો છે, સર્વ અર્થ જ્ઞાપક 157 નામ માટે. જીજી વાંચો વિવરણ એનું. હા જીજી. सर्वार्थ ज्ञापक एना बे अर्थ है कि सर्व अर्थों का ज्ञान कराने वाले, दूसरा अर्थ है सर्व अर्थ जिनमें है ऐसे वाराह स्वरूप का ज्ञान हिरण्याक्ष को कराने वाले भगवान. धर्म अर्थ काम और मोक्ष, ये सर्व अर्थ जिनमें है ऐसे वाराह स्वरूप का ज्ञान कराने वाले स्वयं भगवान ही हैं. अपना सर्व अर्थमय वाराह स्वरूप हिरण्याक्ष दैत्य को दिखाने वाले भी आप ही हैं. इस स्कंद के 18वें अध्याय में कहा गया है कि ददर्श तत्राभिजितम धराधरम, वहां धरणी को धारण करने वाले विजयी वाराह परमात्मा ने हिरण्याक्ष को देखा. वहां स्वयं वाराह भगवान ने अपना स्वरूप उसको दिखाया है, ऐसा स्पष्ट बताया गया है. अतएव उसको सर्व अर्थ का ज्ञान कराने वाले ऐसे भगवान कहा. संपन्न हो लीजिए. धन्यवाद प्रणाम. હવે સંભળાય છે? અવાજ તો આવે છે, ધીમો ધીમો એકદમ આવે છે. એક પ્રશ્ન છે આમાં, જે અહીંયા વન બહાર ફરનારો મૃગ છે એમ કહ્યું ને, તો મૃગ વનમાં પણ ફરે અને જલમાં પણ ફરે, તો અહીંયા બહાર વન બહાર આવ્યા છો તો હવે આપની સાથે યુદ્ધ કરવા હું કરીશ એમ એવું કહેવાનું તાત્પર્ય લાગે છે અહીંયા. એ રીતે મશ્કરી કરી હોય એવું સમજવાનું છે. જે હું આવું સમજી એટલે કન્ફર્મ કરવા માંગુ છું. પ્રણામ. જે એવું તો આશય ખબર નથી, પણ મને જે સમજાયું એ ફરી કહું છું કે આગળ યુદ્ધ કરવાની ઈચ્છા એક તો હિરણ્યાક્ષમાં પ્રબલ છે, તો એવા વાક્યો જો સામેવાળાને કહે તો એને ઉશ્કેરાટ આવે. જો એ વધારે એનાથી પીડિત થાય કે ચીડી જાય તો એ તે યુદ્ધ માટે પ્રવૃત્ત થાય. તો બસ એટલો જ એનો આશય હોય એવું જણાયું. તેથી વિશેષ તો કાંઈ લાગ્યું નહીં આમાં. હા, આ રીતે જ હોય તો બરાબર છે. પ્રણામ. જે છે લાલનજી પ્રણામ.
મૃગ છે એ તો વનવાસી હોય છે, પરંતુ અવન ગોચર એનો અર્થ એ છે કે જે વનમાં ન જોવા મળતો હોય તેવું. તો જેવી રીતે કૂતરાને ગ્રામસિંહ કહેવાય છે, ગામમાં એનું જ રાજ્ય છે, તો એ ગામનો સિંહ. કોઈની આપણને નિંદા કરવી હોય તો, અને સાથે સાથે એને એવી પ્રતીતિ પણ ન કરાવવી હોય તો આ અમારા ગામના સિંહ છે એમ કહી શકાય. આ એક જાતની જેમ વ્યાજસ્તુતિ હોય છે તેવી રીતે અહીંયા પણ આ મૃગ છે, પરંતુ જેમ વરાહ છે એ વનમાં પણ હોય છે અને વરાહ ગામમાં પણ હોય છે. હવે આ તો પાછો જલમાં છે એટલે થોડો કટાક્ષ કરેલો છે. ઠીક છે, કરો. જી 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 ધન્યવાદ સાહેબ. ઉત્થાનિકા. આકૃતિ ગમે તેવી હોય પરંતુ યુદ્ધ કરવું છે એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે. आहैन मे ह्यज्ञ महीम विमुंचनो रसौकसाम विश्वसृजेयमर्पिता न स्वस्ति यास्यस्यनया ममेक्षतः सुराधमात्सादित सूकराकृते. એમને કહ્યું કે હે અજ્ઞ, આવો, ભૂમિને મૂકી દો. વિશ્વ રચનારે અમો રસાતલના વાસીઓને આપેલી છે. હે અધમદેવ, હે સૂકરની આકૃતિ સ્વીકારનાર, મારા દેખતા આની સાથે સુખપૂર્વક તમે નહીં જાઓ. સુબોધિનીજી. એમને એટલે ભગવાનને એમ કહ્યું કે હે ભગવાન, આવો. કદાચ ભગવાન પોતાને ન જાણતા હોય એવા વિચારથી એવું સંબોધન કરેલું છે. અહીંયા પહેલી ફૂટનોટ છે એવું, એટલે હે અજ્ઞ, અજ્ઞાની એ સંબોધન. આ વાત સમજાય નહીં એટલે જે છે એ કહી દઉં છું કે ભગવાન પોતાને ન જાણતા હોય એવા આશયથી આ સંબોધન કર્યું છે. એટલે જો કે હવે યુદ્ધ કરવાનું છે એટલે આ કોઈક અલગ અર્થમાં કહેલું વાક્ય હોય એવું પણ હોઈ શકે. એટલે કટાક્ષથી કે કેવી પણ રીતે એનો આશય કાઢવો જોઈએ એવું લાગે છે કે તમે પોતાને જાણતા નથી એમ તમે ભગવાન છો એવી રીતે કંઈક. ભગવાન હિરણ્યાક્ષ ન જાણતા હોય એમ. હે અજ્ઞ, હિરણ્યાક્ષ બોલી રહ્યો છે, પોતાને ન જાણતા. એટલે જી, મારા સામે આવી તો ગયા છો પણ કદાચ મને તમે ન ઓળખતા. યુદ્ધ કરવા માટે હું બોલાવું છું, હું બીજા કામમાં રોકાયેલો છું એમ ભગવાન કહે, તેથી ભૂમિને મૂકી દો એમ કહેલું છે. એટલે યુદ્ધ માટે હિરણ્યાક્ષ બોલાવે છે અને જો ભગવાન એવું કહે કે હું કોઈક બીજા કામમાં રોકાયેલો છું, પૃથ્વીને રક્ષા માટે રોકાયેલો છું, તો હમણાં યુદ્ધ ન કરી શકું, તો હિરણ્યાક્ષ તરફથી એવું કહેવામાં આવશે કે ભૂમિને મૂકી દો. આરંભેલું કામ પૂરું કરીને પછી બીજું કરવું જોઈએ એમ કહેવામાં આવે, તેથી વિશ્વ રચનારે આ અમો રસાતલના વાસીઓને આપેલી છે એમ કહેલું છે. તો વિશ્વ રચનારે આ અમો એટલે અહીંયા એવું કહે છે કે આરંભેલું કામ પૂરું કરીને જ બીજું કરવું જોઈએ. એવું જો ભગવાન કહે તો એવું કહે છે કે વિશ્વ રચનાર બ્રહ્મા જે છે, કેમ કે આ પૃથ્વીના રચનારા બ્રહ્મા છે અને એમણે જ અમને આ પૃથ્વી સોંપેલી છે, અથવા દેવતાઓએ અમને જે આના નિયંતા છે એમણે અમને આ પૃથ્વી સોંપેલી છે. એટલે આવું આગળ મારા શ્લોકમાં થોડુંક નિરૂપણ આવે છે, તેના આશયથી આવો અર્થ થાય છે, મને એવું જણાયું. આ ભૂમિ અમારી છે કારણ કે રસાતલના વાસીઓ માટે વિશ્વ રચનારે આપેલી છે. અને હિરણ્યાક્ષ તરફથી એવું કહેવામાં આવે છે કે એ લોકોનો સંપૂર્ણ અધિકાર એના ઉપર છે, પૃથ્વી ઉપર.
તેથી બીજાની ભૂમિ લઈ જવી યોગ્ય નથી. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે જો લઈ જતા હો તો યુદ્ધ કરીને લઈ જવી જોઈએ. તો એવી રીતે કહે છે કે ક્ષત્રિયના ધર્મ થી તમે જો અહીંયા આવ્યા હો તો પછી એ તમે પૃથ્વીને યુદ્ધ કરીને જ લઈ જાઓ, કેમ કે એ ક્ષાત્ર ધર્મ છે. તેથી બંને પ્રકારે આને મૂકી દો, કારણ કે આ અમારી છે. જો તમે યુદ્ધ ન કરો તોય મૂકી દો, અને એમને લઈ જતા હો તો પણ મૂકી દો, કેમ કે એનો અધિકાર અમારો છે. આના ઉપર પૃથ્વી ઉપરનો અધિકાર અમારો છે. આની ચિંતા પણ તમારે કરવી યોગ્ય નથી, કારણ કે આ અમારી છે. કેમ કે સ્વામી હોય ત્યારે બીજાએ ચિંતા કરવી યોગ્ય નથી, એવો ભાવ છે. તો સ્વામી ના હોવા પર તેના સ્વામિત્વની વસ્તુ ઉપર અન્ય કોઈએ એની વસ્તુ ઉપર ચિંતન કરવું એ અયોગ્ય છે. શરીરની પેઠે ન્યાયથી આ પ્રાપ્ત કરેલી છે એમ જણાવવા બ્રહ્માએ આપેલી હોવાનું કહેલું છે. એટલે આ શરીરથી કદાચ આ પૃથ્વીને જ પ્રાપ્ત કરી છે મેં, એટલે આના ઉપર મારો અધિકાર છે એવું મને લાગ્યું. પણ બહુ સ્પષ્ટ નથી કે શરીરની પેઠે ન્યાયથી આ પ્રાપ્ત કરેલી છે. જેવી રીતે શરીર આપણું પોતાનું હોય છે, જન્મથી કોઈના દ્વારા પ્રદત્ત નથી હોતું, એવી રીતે આ પૃથ્વી પણ અમને ન્યાયથી પ્રાપ્ત થઈ. જી. છતાં પણ તેને ન મૂકી દેનાર ભગવાનને કહે છે કે સુખપૂર્વક તમે આની સાથે નહીં જાઓ. એટલે એમ કહે છે કે લઈ જતા હો તો પણ હું સુખપૂર્વક તો તમને આને નહીં જ લઈ જવા દઉં. એટલે આ વાક્યથી એમ ભાવિ વૃત્તિ બતાવી છે કે હું હારવાનો જ છું, એટલે તમે તો લઈ જ જશો પૃથ્વીને, પણ તોય હું સુખપૂર્વક તો નહીં જ લઈ જવા દઉં. મારા દેખતા આની સાથે સુખ જેમ થાય તેવી રીતે તમે નહીં જાઓ, એવો અર્થ છે. એટલે સુખપૂર્વક તો મારા દેખતા તમે આને નહીં લઈ જઈ શકો, એવો અર્થ છે. અપમાનકારક બે સંબોધનો ક્રોધ ઉત્પન્ન કરવા કહેલા છે. અહીંયા જે બે સંબોધનો આવ્યા પહેલા તે ક્રોધ ઉત્પન્ન કરવા માટે છે, કેમ કે ક્રોધ ઉત્પન્ન ન થાય ત્યાર સુધી યુદ્ધ ન થઈ શકે. જેઓનો આકાર ઘણો ઉત્તમ હોય તેવા મોટા દેવો પણ મારો વિરોધ હોય ત્યારે કાર્ય કરી શકતા નથી. એટલે ભગવાનની આકૃતિ આથી પેલા શ્લોકમાં બતાવ્યું કે આકૃતિથી જ જય પ્રાપ્ત કરેલા છે તેવું વર્ણન પાછળ આવ્યું. તો તે કહે છે કે જેઓનો આકાર ઘણો ઉત્તમ હોય તેવા મોટા દેવો પણ મારો વિરોધ હોય ત્યારે કાર્ય કરી શકતા નથી. એટલે જ્યાં હિરણ્યાક્ષનો વિરોધ હોય ત્યાં કોઈ પણ શૂરવીર કેટલો પણ આવી જાય બલવાન, એનું ગતિ નથી થઈ શકતી. આકારથી જ મોટાપણું અથવા મોટા ન હોવાપણું જણાય છે. આકારથી જ મોટાપણું અથવા મોટા ન હોવાપણું જણાય છે. તમે તો આસાદિતા સ્વીકાર કરેલી છે, સુકર્ણા જેવી આકૃતિ જેણે તેવા છો. આ પહેલાના સંબોધનનું કારણ છે. આ છેલ્લી 4 પંક્તિ બહુ સ્પષ્ટ ન થઈ મને, એટલે કેવલ વાંચ્યું. અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. અહીં હોય કોઈને સમાધાન કરવું? કરી દેજો તો થતો. એટલે એવું લાગે છે કે અહીંયા જે મૂળમાં એમ કહ્યું ને કે મારા સામે તમે એને સુખથી લઈ નહીં જઈ શકો, એમાં બે સંબોધન કર્યા. એક તો અજ્ઞ કહ્યું અને સુરાધમ કહ્યું.
તો સંબોધનદ્વયમ અધિક્ષેપજનકમ ક્રોધોત્પાદનાર્થમ. એકમાં તો એમને અપમાન જણાવ્યું છે. પછી જે કહી રહ્યા છે કે મહદ્ભિરપી દેવૈઃ અસ્મત વિરોધે કાર્યમ કર્તુમ ન શક્યતે. કોઈ મોટો દેવ હોય તો પણ અમારા વિરોધીમાં એ કામ કરી શકે એવું શક્ય નથી, કે જેઓનું રૂપ પણ ઉત્તમ છે. રૂપ ઉત્તમ છે એનો મતલબ અંદર ખોખલા છો, ભલે દેખાવના જ મોટા છો એમ. તો આકારથી જ મોટાપણું અથવા મોટા ન હોવા પણ જણાય છે. ઈલડોલ મોટું છે પરંતુ અંદર એવું શક્તિ નથી. જી, દેવોની પ્રેરણાથી હું આવેલ છું એમ ભગવાન કહે, તેથી નીચેનો શ્લોક કહે છે. ચોથો શ્લોક. તમ્નઃ સપત્નૈરભવાય કિમ વૃતો યો માયયા હંસ્યસુરાન પરોક્ષજિત ત્વાં યોગ માયા બલમલ્પ પૌરુષમ સંસ્થાપ્ય મૂઢ પ્રમૃજે સુરચ્છુચ. તમો જે માયાથી અસુરોને હણો છો અને અદૃશ્ય રહી વિજય પ્રાપ્ત કરનાર છો, તેમને અમારા સ્પર્ધીઓએ શું નાશ કરવા પોષેલા છે? હે મૂઢ, યોગ માયાના બલવાળા થોડા પુરુષાર્થન વાળાનો તમારો નાશ કરી હું મિત્રોનો શોક દૂર કરીશ. સુબોધની. અમારા પ્રતિસ્પર્ધી દેવોએ તમને શું નાશ કરાવવા પોષેલા છે? એવો અપમાન કરનારો પ્રશ્ન છે. એટલે પોતાનો, એટલે એ ભગવાનનો નાશ કરવા માટે તમને એમ અપમાન, કેમ કે એવો અપમાન કરનારો પ્રશ્ન છે. કાર્ય તો મોટા દેવોથી પણ થવાનું નથી, તો તમારાથી કેમ થશે? તેથી ન થઈ શકે તેવા કાર્યમાં યોજનારા દેવો તમારું અહિત જ કરનારા છે, એવો અર્થ છે. સ્વતંત્ર રીતે તારો શત્રુ વિષ્ણુ છું. દેવોએ પ્રેરેલો હોવાનું કેમ કહે છે? ભગવાન. હા, એમ ભગવાન કહે, તેથી જે માયાથી અસુરોને હણો છો એમ કહેલું છે. સાચું તમે વિષ્ણુ જ છો એ મેં જાણ્યું. જે તમે અસુરોને માયાથી એટલે કપટથી જ હણો છો એમ ઓળખાવનારું ચિહ્ન કહેલું છે. એટલે માયાથી હણનારા છે એટલે એ ચિહ્ન છે કે વિષ્ણુ સિવાય બીજું કોઈ ન હોઈ શકે, એવું તાત્પર્ય લાગ્યું. માયા જ તમારું સાધન છે. માયા છે તે અસુરો છે એવી શ્રુતિ હોવાથી અને અસુરોને મોક્ષ પ્રાપ્ત ન થાય તે માટે અથવા દુઃખ દૂર થાય તે માટે કપટથી જ હણો છો. માયા છે તે અસુરો છે એવી શ્રુતિ હોવાથી અને અસુરોને મોક્ષ પ્રાપ્ત ન થાય તે માટે અથવા દુઃખ દૂર થાય તે માટે કપટથી જ હણો છો. જો કે આ વાક્યના 6થા શ્લોકમાં આનું વિવરણ આવે છે, પણ બેના વિપરીત ચાલે છે, એટલે આ વાક્યનું અર્થ શું થવું જોઈએ એ નથી ખબર. આગળ, કપટથી કરેલું યુદ્ધ વીરપણું જણાવનારું નથી. તે અર્થ અદૃશ્ય રહી વિજય પ્રાપ્ત કરનાર શબ્દથી કહેલ છે. એટલે પોતાના બલથી જો યુદ્ધ કરો તો એ વીરતા કહેવાય. એમાં માયા કે કોઈ એવા સંસાધનથી કરો તો એમાં કઈ વીરતા ન દેખાય. તમે હિરણ્યાક્ષ એમ કહી રહ્યો છે કે તમે અસુરોને માયાથી હણો છો એવા છો. અસુરાન માયા હંસી, તો એ તો ભગવાન તરફ કટાક્ષથી કહી રહ્યો છે, પરંતુ શ્રી મહાપ્રભુજી એનો અર્થ એ રીતે બતાવી રહ્યા છે કે એ ભલે કટાક્ષમાં કહેતા પણ બોલ્યો સાચું છે.
એ ભગવાન એટલા માટે માયાથી હણે છે, સ્વસ્થથી નથી હણતા, કે સ્વસ્થથી હણે તો એમનો મોક્ષ થાય. માયાથી એટલા માટે હણી રહ્યા છે કે એમને સદગતિ નથી અપાવવી. તમે અદ્રશ્ય રહી આવીને વિજય પ્રાપ્ત કરો છો, તેથી દૃષ્ટિ સમક્ષ નહીં રહી યુદ્ધ કરવું ન જોઈએ. ભૂમિને મૂકી દઈને જાઓ એવો ઉપદેશ છે. તેમ નહીં કરું એમ ભગવાન કહે છે. તેથી તમે યોગમાયાના બલવાળા છો એમ કહેલ છે. એટલે ભગવાન કહે છે કે હું તો યુદ્ધ છોડીને નહીં જાઉં, હું યુદ્ધ કરીશ. અને તેથી એમ કહે છે કે યોગમાયાના બલવાળા છો એટલે આવું વાક્ય કહો છો એવું મને જણાવ્યું. તમારું બલ તો કુદરતી નથી પરંતુ યોગમાયાને લીધે છે. તે તો અમારી હોવાથી અમારા રહેઠાણમાં તેની સત્તા ચાલશે નહીં. એટલે તમારું પોતાનું પુરુષાર્થન અલ્પ જ રહેશે એવો અર્થ છે. તો અહીંયા એવું કહે છે કે તમારું બલ તો કુદરતી નથી, એટલે એ જેટલું પણ બલ છે એ યોગ માયાના બલના લીધે તમે અહીંયા છો સમક્ષ અમારી. તે તો અમારી હોવાથી, એટલે યોગ માયા જે છે એ હિરણ્યાક્ષને આદિના અધીન હોવાથી એ તમારું પુરુષાર્થન બહુ નહીં હોય ત્યાં. એટલે માયાનું નહીં હોય, યોગ માયાનું, પણ જે હશે એ અલ્પ જ હશે તમારું પોતાનું. તેથી જ તમારું સારી રીતે સ્થાપન નાશ કરીને મિત્રોના શોકને દૂર કરીશ. તમે જેમને હણેલા છે તેમના ઋણમાંથી છૂટીશ એવો અર્થ છે. એટલે ભગવાને ઘણા બધા અસુરોને નો ઉદ્ધાર કે સંહાર કર્યો છે, તો એમનો ઋણથી હું મુક્ત થઈશ એમ. તમે હણેલા શત્રુઓનો હું સંબંધી છું, એ જ વાત કહી રહ્યા છે. એ રીતે તમે મને જાણતા નથી, તેથી તેવું મૂઢ સંબોધન કરેલું છે. એટલે તમે જાણતા નથી એટલે આવું એના આશયથી આવું સંબોધન કર્યું છે હિરણ્યાક્ષે. અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. ઉત્થાનિકા આગળની. એક જ મિનિટ, મને પ્રશ્ન છે આમાં પણ. એટલે અહીંયા જે આપે હમણાં કહ્યું એ તો સમજાયું કે માયા છે તે અસુરો છે એવી શ્રુતિ હોવાથી અને અસુરોને મોક્ષ પ્રાપ્ત ન થાય તે માટે એ સમજાયું. આપે આજ્ઞા કરી કે માયાથી એટલે હણે છે કે એમને મોક્ષ નથી આપવો, બરાબર. પછી અથવા કરીને કહ્યું ને કે દુઃખ દૂર થાય તે માટે કપટથી જ હણો છો. તો અહીંયા દુઃખ દૂર એટલે ભક્તોનું દુઃખ દૂર થાય એ માટે કયું છે હિરણાક્ષે, એ મને જરા સમજવું હતું. જે પ્રણામ. જે બે અર્થ કર્યા છે. ભાવાર્થમ એટલે માયા જે છે એના દ્વારા ભગવાન જો હણે તો જેનું મૃત્યુ થાય એને મોક્ષ ન મળે. બીજું કહી રહ્યા છે કે મોક્ષ એ સુખ છે, તો દુઃખ શું છે? તો અનિષ્ટ નિવૃત્ત્યર્થમ વા માયયા. એટલે બીજું કારણ બતાવી રહ્યા છે કે અનિષ્ટની નિવૃત્તિ માટે માયાથી હણો છો. તો અસુરો દૈત્યો છે એ અનિષ્ટકારક છે, એટલે એમની નિવૃત્તિ માટે માયાથી હણો છો. આગળની ઉત્થાનિકા. દેવોની હયાતી હોવાથી દૈત્યો કેમ શોક રહિત થશે એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. ત્વયી સંસ્થિતે ગદયા શીર્ણ શીર્ષણી અસ્મદ્ભુજચ્યુતયા યે ચ તુભ્યં બલિમ હરન્ત્યર્ષયો યે ચ દેવાઃ સ્વયં સર્વે ન ભવિષ્યન્ત્યમૂલાઃ. મારા હાથથી પીડેલી ગદા મારા હાથથી પડેલી ગદાથી છુંદાઈ ગયેલા મસ્તકવાળા તમો નાશ પામશો,
ત્યારે જે ઋષિઓ અને દેવો તમને બલિ લાવી આપે છે તેઓ સર્વે મૂળ રહિત થઈ નભવાના નથી. સુબોધિનીજી, મારા હાથથી પડેલી ગદાથી શસ્ત્રથી ન ભેદી શકાય તેવા શરીરમાં પણ પ્રહારથી વ્યથા થશે ત્યારે સારી રીતે સ્થિતિ નાશ થશે. મારા હાથથી પડેલી વિશેષણથી ઘણા બલનો સંબંધ કહેલો છે. તેથી શું થશે એવો પ્રશ્ન થાય. તેથી છે જે દેવો અને ઋષિઓ તમને બલિ લાવી આપે છે એમ કહેલું છે. બીજા પણ સ્વતંત્ર પુરુષો જે અભિમાન વાળા છે તેઓ પણ બધાનું મૂળ તમે જ હોવાથી તેઓ પોતે જ પ્રહાર કરેલ ન હોવા છતાં પણ ન ભવિષ્યંતી નભવાના નથી એવો અર્થ છે. તેનું કારણ મૂળ રહિત વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે જે ગદાના પ્રહારથી જો નાશ થશે તમારો, તો જે તમારા આશ્રિત દેવતાઓ છે એ સ્વતઃ નષ્ટ થઈ જશે અથવા એ બલરહિત થઈ જશે એવો તાત્પર્ય અહીંયા છે. આ શ્લોક સંપન્ન છે. શ્લોક 6 એની ઉત્થાનિકા. એ પ્રકારના દુષ્ટના વચનોનો પણ ભગવાને ભક્તના હિત માટે અંગીકાર કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. અહીં કારિકા 5 જે આવી રહી છે અધ્યાયના પ્રારંભમાં એ અહીંયા ટંકાઈ રહી છે. તો ખાલી એમને ખાલી એનું પારાયણ કરું છું કે પ્રસંગ 1 દર્શન, બીજું 3 શ્લોકથી વચન, એ 3 થી 5 માં, 3 થી ભક્તિની શાંતિ, 6 થી 8 માં. એટલે અહીંયા આ 3 જે શ્લોક આગળ આવી રહ્યા છે 6 થી પ્રારંભ થઈ 8 સુધીના, ત્યાંથી ભક્તની શાંતિ જણાવી રહ્યા છે. તો મૈત્રેય ઉવાચ સતુદ્યમાનો અરિદુરુક્તિ તૌમરૈર દંષ્ટ્રાગ્રગામ ગમુપલભ્ય ભીતામ સતુદ્યમાનો રિદુરુક્તિ તોમરૈઃ દંષ્ટાગ્રગામ ગામુપલભ્ય ભીતામ. બે વખત એવું લાગે છે. પછી તોદમ મૃષન નિરગાર દંબુ મધ્યાત ગ્રાહાહતઃ સકરેણુર્યથેભઃ. શત્રુના દુષ્ટ વચન રૂપ બાણોથી ઘવાતા તેમણે દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વીને ભય પામેલી જાણી પીડાને સહન કરતા જેમ મગરથી પીડાયેલો હાથણી સાથે જલમાંથી બહાર નીકળે તેમ તે જલમાંથી બહાર નીકળ્યો. સુબોધિની, આ એક જ શ્લોક છે એટલે આગળના શ્લોકનો વિષય નથી લીધો વાંચન. શત્રુ હિરણ્યાક્ષ તેના દુષ્ટ વચનો જ તોમરાહા અમુક પ્રકારના બાણો હતા કે જેનાથી હાથીને પીડા કરવામાં આવે છે. એટલે અહીંયા તાત્પર્ય એવું છે કે હિરણ્યાક્ષના વચન બાણ જેવા હતા જેનાથી સહજ પીડા જ થાય. અને તે બાણોને એક ઉદાહરણથી બતાવ્યું છે કે જેમ અંકુશ જે હોય છે, એટલે તોમરાહ અહીંયા કીધું છે કે અમુક પ્રકારના બાણો હતા એટલે જેનાથી હાથીને પીડા કરવામાં આવે છે. તો એને અહીંયા ઉદાહરણ રીતે કહ્યું છે કે એવા કટુ વાક્ય હતા એ હિરણ્યાક્ષના હતા. તેવી રીતે ઘવાતા પણ પૃથ્વીને ભય પામેલી જાણીને પીડાને સહન કરતા તે જલમાંથી બહાર નીકળ્યા. એટલે તો એ વાઘ બાણ જે લાગી રહ્યા હતા તેનાથી ગવાતા પણ એ જે પૃથ્વીને જે ભય થતો હતો ત્યાં હિરણ્યાક્ષની સામે કે એ દાઢની ઉપર સ્થિત છે એટલે એનાથી પણ ભય થતો હતો.
પણ ત્યારે તો ભગવાનની દૃષ્ટિ હતી એટલે એને એટલી પીડા નથી થતી, પણ એ ભગવાન એ હિરણ્યાક્ષના વાગબાણથી પીડાતા પણ પૃથ્વીનો વિચાર કરી અને જલમાંથી બહાર પધાર્યા પીડા સહન કરતા. તેમ બહાર નીકળવાનું અયોગ્ય હોવા છતાં જેમ મગરથી પીડાયેલો હાથી હાથણી સાથે જલમાંથી બહાર નીકળે શબ્દોથી તે વિષયનું દ્રષ્ટાંત કહેલું છે. તો એ એવી રીતે બહાર નીકળવું અયોગ્ય હતું ભગવાન માટે, છતાં જેમ મગરથી પીડાયેલો હાથી હાથણી સાથે જલમાંથી બહાર નીકળે તેવા શબ્દથી અહીંયા એને ઉદાહરણ રીતે કહ્યું છે. સુબોધનીમાં વધારે સ્પષ્ટ થશે વિષય એટલે નથી કહેતો. સુબોધની, અહીં ભગવાનની યુદ્ધ લીલા કહેવામાં આવે છે અને શત્રુઓમાં જ યુદ્ધ થવાનો સંભવ હોવાથી ગદાના પ્રહારો પેઠે શત્રુપણું જણાવનારું વચનો પણ યોગ્ય જ છે. એટલે અહીંયા જે બધા વચનો આવી રહ્યા છે તો એ હમણાં યુદ્ધનું વર્ણન થવાનું છે અને યુદ્ધ બે વચ્ચે થાય અને શત્રુ પેઠે થવાનું છે, તો આવા વચનો અહીંયા યોજવા એ યોગ્ય છે. જો વચનોનું જુદા પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવે તો યુદ્ધની ક્રિયાનું પણ જુદી રીતે વ્યાખ્યાન કરવું જોઈએ. એટલે હવે આથી કોઈક જુદી રીતે આનું વ્યાખ્યાન કરવામાં આવે તો યુદ્ધની ક્રિયાનું પણ જુદી રીતે વ્યાખ્યાન કરવું પડે અથવા કરવું જોઈએ. એટલે આથી પૂર્વ જે થયું વ્યાખ્યાન એ થોડુંક જુદું થયું, હવે આગળ જતા થોડુંક જુદું થવાનું છે. તો એ કેવી રીતે કરવું જોઈએ એ આગળ આપણે સમજાશે, પણ આ તો 2-3 દૃષ્ટિકોણથી ખાલી અહીંયા એમને કહી રહ્યા છે. જો વચનોનું જુદા પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવે તો યુદ્ધની ક્રિયાનું પણ જુદી રીતે વ્યાખ્યાન કરવું જોઈએ. તે ક્રિયા નટની પેઠે કરેલી છે એવું વ્યાખ્યાન કરવામાં આવે તો વચનોનું પણ તે જ પ્રકારે વ્યાખ્યાન કરવું જોઈએ. તો જો એક નટ એટલે નાટકની પેઠે કરવામાં આવેલી હોય તો પછી એનું કંઈક અલગ રીતે વ્યાખ્યાન થાય. છતાં પણ ભક્તોને શ્રવણ કરતા તે દુઃખકારક હોવાથી વચનોનું જુદા પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવે છે, પરંતુ તે ભગવાનનો અર્થ ભાગવતનો અર્થ નથી. એટલે અહીંયા એવી રીતે કહે છે કે આ જે આથી પૂર્વ જે વિષય બતાવ્યા હમણાં સુધીના શ્લોકમાં 5 શ્લોક સુધી, તો એ ભક્તોને દુઃખકારક છે. એટલે ભક્તને સાંભળવામાં કે બોલવામાં થોડોક કષ્ટ થાય એવા વચનો છે. તો એ ભાગવતનો અર્થ એવો ન હોઈ શકે, એટલે એને જુદી પ્રકારે આગળ બતાવે છે, એનું વ્યાખ્યાન જુદી પ્રકારે કરશે. વાસ્તવિક રીતે હિરણ્યાક્ષ ભક્ત છે અને સરસ્વતી પણ ભક્ત છે. તેમ હોવાથી તે હિરણ્યાક્ષે કહેલા વચનો સ્તુતિના અર્થવાળા જ છે એવું ફરીથી વ્યાખ્યાન કરવામાં આવે છે. તો હમણાં સુધીના જે પણ વચન હિરણ્યાક્ષના મોઢાથી નીકળ્યા છે, એટલે મુખ સરસ્વતી જે છે એ વાણીરૂપ છે, વાગ્દેવતા છે, તો એ પણ ભક્ત છે. તો હિરણ્યાક્ષ ભક્ત અને સરસ્વતીજી પણ ભક્ત છે. તેમની વાણીથી જે નીકળેલું છે એ એમના વચનો જે છે એ સ્તુત્યાત્મક છે, એ કોઈ એનાથી વિરુદ્ધ અર્થ એનો ન હોઈ શકે. અને શાસ્ત્રાર્થને જોતા પણ એવો અર્થ કાઢવો એ ઉચિત નથી. એટલે બીજો અર્થ ભગવાન જે ભાગવત અર્થ છે એ કરી રહ્યા છે મહાપ્રભુ. તો ફરીથી 2 શ્લોકથી ચાલુ થાય છે અહીંયા અર્થ. તો બીજો શ્લોક છે કે ત્યાં સર્વ તરફથી જય પ્રાપ્ત, આ શ્લોકાર્થ વાંચું છું. ત્યાં સર્વ તરફથી જય પ્રાપ્ત કરનાર, ધરાને ધારણ કરનાર, દાઢના ટેરવાથી પૃથ્વીને ઊંચી પકડી રાખનાર, લાલ રંગવાળા નેત્રથી પોતાની કાંતિને હરનાર ભગવાનના તેને દર્શન થયા અને તેણે મશ્કરી કરી કે અહો વન બહાર ફરનારો મૃગ છે. આટલા જ અંશનું વ્યાખ્યાન છે. અહો જી. અહો શબ્દથી હિરણ્યાક્ષ પોતાના ભાગ્યનું અભિનંદન કરે છે.
વને વનમાં ગોભી ઉપનિષદોથી ચર્યતે જાણવામાં આવે છે, એમ ઉત્તમ અધિકારીને જેમનું વેદાંતથી જ્ઞાન થાય છે તે ભગવાન હમણાં મને શોધે છે એ ઘણું આશ્ચર્યકારક છે. એટલે વનમાં ઉપનિષદોથી જે જાણવામાં આવે છે એમ અહીંયા ભગવાનની જે બતાવે છે કે ભગવાનને આપણે કેવી રીતે જાણીએ છીએ, તો ઉપનિષદ આદિથી આપણે જાણીએ છીએ. એવા જે ભગવાન છે એ આજે મને શોધી રહ્યા છે, એ ઘણું જ આશ્ચર્યકારક છે એવો આશય અહીંયા છે. બીજા શ્લોકથી ઘણો વિપરીત અહીંયા થયો. ત્યાં એમ કહ્યું હતું કે વન બહાર ફરનારું મૃગ છે, આશ્ચર્યની વાત એ મશ્કરીમાં ત્યાં કહ્યું હતું, અને અહીંયા પોતાના ભાગ્યનું અભિનંદન અહો શબ્દથી કર્યું કે મારું એવું નસીબ છે કે જે ઉપનિષદ વેદ્ય છે એવા ભગવાન મને હમણાં સામેથી શોધતા આવ્યા છે. શ્લોક 3. ત્યાં એમને કહ્યું કે હે અજ્ઞ, આવો ભૂમિને મૂકી દો. હે અજ્ઞ, આવો ભૂમિને મૂકી દો. વિશ્વ રચનારે અમો રસાતલના વાસીઓને આપેલી છે. હે અધમદેવ, હે શુકરની આકૃતિ સ્વીકારનાર, મારા દેખતા આની સાથે સુખપૂર્વક તમે નહીં જાઓ. તો હવે શ્લોક 3 નું મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે સુબોધની. તેથી જ ભગવાનને કહે છે કે હે ભગવાન, એહી મારો ઉદ્ધાર કરવા આવો. એહી શબ્દનો અર્થ છે. એહી શબ્દનો અહીંયા અર્થ કર્યો કે મારો ઉદ્ધાર કરવા આવો, ન કે યુદ્ધ કરવા. પૃથ્વીને હું આવું તે ગમતું નથી એમ કહેવામાં આવે, તેથી અજ્ઞાની ભૂમિને મૂકી દો એમ કહેલું છે. એટલે પૃથ્વીને એવું થાય એમ મારો આવવાનું ગમે નહીં એમને, તેથી હિરણ્યાક્ષ એવી રીતે કહી રહ્યા છે કે ભગવાન એમ કે હું પૃથ્વીને મૂકી દઉં, એ પૃથ્વીને નહીં ગમે એટલે હું નથી આવતો. તો હવે હિરણ્યાક્ષ એમ કહી રહ્યા છે કે અજ્ઞમહિમ વિમુંચ, આ અજ્ઞાની પૃથ્વીને મૂકીને આવે. અજ્ઞાની અને તે મહી ભૂમિ, કારણ કે તે મારું દુઃખ જાણતી નથી. ભક્ત બીજાનું દુઃખ જાણનાર હોય છે, તેથી તેને મૂકી દો. નો રસૌક સામ અર્થે, રસ જ છે ઓકહ સ્થાન જેઓનું, તેવા અમે રસિક ભક્તો છીએ, તેથી પહેલા અમારો ઉદ્ધાર કરો એવો અર્થ છે. એટલે પૃથ્વીને મૂકી દો અને અમે રસિક ભક્તો છીએ, અમારો જ ઉદ્ધાર કરો સૌથી પહેલા. ત્યારે પૃથ્વીની સ્થિતિ એવો પ્રશ્ન થાય, તેથી આ વિશ્વ રચનારે આપેલી છે એમ કહેલું છે. આ પોતાના સ્વભાવથી આપના સ્થાનમાં આવેલી નથી, પરંતુ બ્રહ્માએ આપેલી છે. આપેલી હોવાથી ફરી પાછી આપવી જોઈએ, પછી બ્રહ્મા જ તેનો ઉદ્ધાર કરશે એવો અર્થ છે. એટલે પૃથ્વીને નો ઉદ્ધાર તો બ્રહ્મા કરશે, કેમ કે એ પોતાના સ્વભાવથી અહીંયા આવેલું નથી, એ બ્રહ્માએ એને અહીંયા આપેલી છે. તો બ્રહ્મા જ એનો ઉદ્ધાર કરશે. આપ અમારો ઉદ્ધાર કરો તેવો આશય છે. અમારે તો બીજો આધાર નથી, આ તો બીજા આધાર વાળી છે એવો ભેદ છે. એટલે અમારો તો કોઈ આધાર નથી આપ સિવાય, પણ પૃથ્વી તો આધાર વાળી છે. વળી જો અમારો ઉદ્ધાર કર્યા વિના આપ આની સાથે જશો તો પરમ દયાળુ આપને સુખ નહીં થાય. એમ સુખપૂર્વક નહીં જાઓ શબ્દથી કહેલું છે. એટલે
આપ પરમ દયાળુ, ભગવાન પરમ દયાળુ છે, તો એ કોઈ પીડિત હોય એટલે કોઈ પણ ભક્તના ઉદ્ધાર કર્યા વગર પ્રભુ પધારી ન શકે, અને ભક્તનો ઉદ્ધાર ન થાય એવું પણ પ્રભુ ઈચ્છી ન શકે. તો જો ઉદ્ધાર કર્યા વગર ભગવાન પધારી જાય તો સ્વયં ભગવાનને જ સુખ ન થાય. તો એવો હિરણ્યાક્ષનો આશય છે, અને ત્યાં એવો વિષય આવ્યો કે એ દુઃખ આપશે, એટલે યુદ્ધ કરી અને ભગવાનને પીડા આપશે, ત્યાં એવો આશય હતો. તો આ વિપરીત અર્થ અહીંયાથી થયો. ઉદ્ધાર કર્યા વિનાના મારા દેખતા જ આની સાથે આપ સુખથી નહીં જાઓ એવો અર્થ છે, કારણ કે કોઈ પણ દયાવાળો પુરુષ ભક્તનો ઉદ્ધાર કર્યા વિના ભાર્યા સાથે સુખ ભોગવતો નથી. તે જ આશય અહીંયા છે. દેવોને તારો ઉદ્ધાર ગમતો નથી એમ કહેવામાં આવે, તેથી સુરાધમ એમ કહેલું છે. સુરાહા દેવો છે, અધમાહા અધમ જેમનાથી તેવા આપ છો, કારણ કે તેઓ ક્ષુદ્ર છે. એટલે અહીંયા ભગવાન કહી રહ્યા છે કે દેવતાઓને ગમશે નહીં હું તારો ઉદ્ધાર કરીશ તો એવી રીતે કહે છે કે સુરાધમ, એટલે હિરણ્યાક્ષ કહે છે કે સુરાધમ, કે દેવતાઓ તો આપથી ઘણા જ અધમ છે, કેમ કે તે લોકો ક્ષુદ્ર છે. એને આગળ સમજાવે છે વધારે સારી રીતે. તેઓની સંમતિનું શું પ્રયોજન, એવો અર્થ છે. એટલે એમને આપને પૂછવાની શું જરૂર છે? ભૂમિનો ઉદ્ધાર એટલે સંમતિનું શું પ્રયોજન? એટલે જો એ લોકો ક્ષુદ્ર હોવાથી આપની વિરુદ્ધ તો કઈ બોલી પણ નહીં શકે, અને આપ કરશો એ એમને સ્વીકાર્ય પણ હશે, એટલે એમની સંમતિ લેવાની પણ આપને શું જરૂર છે? ભૂમિનો ઉદ્ધાર કરવાથી હું થાકેલો છું, બીજું સ્વરૂપ લઈ તમારો ઉદ્ધાર કરીશ એમ કહેવામાં આવે, તેથી આસાદિત સુકરાકૃતે એવું સંબોધન કરેલું છે. નથી સાદિતા, ખેદ પમાડેલી સુકરની આકૃતિ જેમણે તેવા આપ છો. અહીંયા વિગ્રહમાં આ ન કરીને અ કરેલો છે, નિષેધાર્થ. અસાદિતા. જી હા. તો અહીંયા એવું કહી રહ્યા છે કે હું આ રૂપથી તો બહુ કામ કરી ચૂક્યો છું, એટલે હું થાકી ગયો છું, અને હું કોઈ રૂપાંતર બીજા રૂપથી હું તમારો ઉદ્ધાર કરીશ એવું ભગવાન જો અહીંયા કહી રહ્યા છે. તો હિરણ્યાક્ષ આદિ એવી રીતે કહે છે કે અસાદિત સુકરાકૃતે એવું સંબોધન કરેલું છે કે નથી સાદિતા ખેદ પમાડેલી સુકરની આકૃતિ જેમણે તેવા આપશો. ખેદ એટલે આગળ એને જ કહી રહ્યા છે કે અત્યારે પણ આ વરાહ સ્વરૂપ થાકેલું નથી, તેથી ભૂમિનો ઉદ્ધાર કર્યા વિના મારો ઉદ્ધાર કરો એવો અર્થ છે. એટલે આપ આ જ દેહથી પણ આ જ રૂપથી પણ અમારો ઉદ્ધાર કરવા સક્ષમ છો, આપ થાકી નથી ગયા, તેવા આશયથી હિરણ્યાક્ષ એવું કહી રહ્યા છે કે અસાદિત સુકરાકૃતે, એટલે સાદિતા એટલે ખેદ નથી પામેલા, તો આપ અમારો ઉદ્ધાર કરો, અને પૃથ્વીનો ઉદ્ધાર હમણાં ન કરો અથવા રહેવા દો. અહીંયા ચોથો શ્લોક સંપન્ન થાય, ત્રીજો શ્લોક સંપન્ન થાય છે. ચોથો શ્લોક. શ્લોકાર. તમો જે માયાથી અસુરોને હણો છો અને અદ્રશ્ય રહી વિજય પ્રાપ્ત કરનાર છો, તેમને અમારા સ્પર્ધીઓએ શું નાશ કરાવવા પોષેલા છે? હે મૂઢ, યોગ માયાના બલવાળા થોડા પુરુષાર્થન વાળાનો તમારો નાશ કરી હું મિત્રોનો શોક દૂર કરીશ. શ્લોક 4 આવે છે. હવે અહીંયા ભગવાન કહી રહ્યા છે, દેવોએ ભૂમિનો ઉદ્ધાર કરવા મારી પ્રાર્થના કરેલી, કારણ કે તેઓ ભૂમિ ઉપર મારી
આરાધના કરીને મુક્ત થશે. તેથી ઘણાના ઉપર ઉપકાર થતો હોવાથી ભૂમિનો જ ઉદ્ધાર કરવો જોઈએ એમ કહેવામાં આવે. તેથી આપને અમારા પ્રતિસ્પર્ધીઓએ શું મોક્ષ થાય તે માટે ધારણ કરેલા છે? હવે અહીંયા ભગવાન છે એ દેવતાઓ ભગવાન છે હિરણ્યાક્ષને કહી રહ્યા છે કે ભૂમિનો ઉદ્ધાર કરવા જ મારી પ્રાર્થના કરી લે. એટલે હિરણ્યાક્ષ આદિનો જ્યારે ઉત્પાત થયા ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી હતી, ત્યારે ભગવાને અવતાર લઈ અને ભૂમિના ઉદ્ધારના પ્રયોજનથી આક્ષરી અવતાર લીધેલો. તો દેવતાઓની પ્રાર્થનાથી જ આક્ષરી અવતાર લીધેલો છે ને અવતાર લીધો છે, કારણ કે તેઓ ભૂમિ ઉપર મારી આરાધના કરીને મુક્ત થશે. એટલે હમણાંની સ્થિતિ છે ત્યારે એ એવી છે કે ભૂમિ ઉપર કોઈ પણ મારી આરાધના કરી શકતો નથી અને આરાધના ન કરી શકવાથી મુક્ત પણ થઈ શકતો નથી. તેથી ઘણાના ઉપર ઉપકાર થતો હોવાથી ભૂમિનો જ ઉદ્ધાર કરવો જોઈએ એમ કહેવામાં આવે. તેથી આપને અમારા પ્રતિસ્પર્ધીઓએ શું મોક્ષ થાય તે માટે ધારણ કરેલા છે. એટલે અહીંયા એવું કહે છે ભગવાન કે ભૂમિનો ઉદ્ધાર કરવાથી જ ઘણા બધા લોકોનો ઉદ્ધાર થઈ શકશે. તેથી ભૂમિનો જ ઉદ્ધાર કરવા યોગ્ય છે. કેમ કે ભૂમિનો ઉદ્ધાર થશે તો ધર્મ આદિમાં પ્રવૃત્તિ થશે અને ઉપાસના આદિ ભગવાનની થશે, જેનાથી ઘણા બધા જીવોને મોક્ષની પ્રાપ્તિ થશે. તો ભૂમિનો જ ઉદ્ધાર કરવો જોઈએ મારે. તો એવો કંઈક આશય ભગવાનનો છે. પછી હિરણ્યાક્ષ એવું કહે છે કે શું દેવતાએ કેવલ મોક્ષ થાય તે માટે જ આપને ધારણ કરેલા છે? તેમાં ધારણ કરેલા ઉપર એક ફૂટનોટ છે કે પોતાને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે હૃદયમાં ધારણ કરેલા છે, એવો અર્થ જણાય છે. એટલે કેવલ મોક્ષ થાય તેની માટે જ ખાલી હૃદયમાં ધારણ કરેલા છે, એવો હિરણ્યાક્ષનો આશય છે. અમારા સપત્નૈ શત્રુ પ્રતિસ્પર્ધી ભક્તનો દ્રોહ થતો હોવાથી તે તો નહીં થાય. વાક્ય પહેલેથી વાંચો. પ્રશ્ન ચિહ્ન પછીનું વાક્ય અધૂરું છે, વાંચો. તેથી આપને અમારા પ્રતિસ્પર્ધીઓએ શું મોક્ષ થાય તે માટે ધારણ કરેલા છે એમ કહેલું છે. આગળ કરો. અમારા સપત્નૈ શત્રુ પ્રતિસ્પર્ધી સનક વગેરે અથવા તેમની સાથેના દેવો વગેરેએ ભૂમિ ઉપર ભગવાનનું ભજન કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે એવા વિચારથી આપને શું અભવાય પોતાને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે ભૂતઃ ધારણ કરેલા છે? હવે એને વધારે સ્પષ્ટ કરે છે કે સનક આદિ અને આદિપદથી દેવો વગેરે કેવલ ભૂમિ ઉપર ભગવાનનું ભજન કરવાથી મોક્ષ થશે તેવા જ વિચારથી ખાલી આપને ધારણ કરેલા છે, એવું તાત્પર્ય એનું છે હિરણ્યાક્ષનું. ભક્તનો દ્રોહ થતો હોવાથી તે તો નહીં થાય, કારણ કે તેઓ અમારા સપત્ના શત્રુઓ છે. એટલે અહીં ભક્ત તરીકે પોતાને હિરણ્યાક્ષ દર્શાવી રહ્યા છે અને ભક્તના શત્રુઓ તે ભગવાનના દ્રોહી થાય છે. તો હિરણ્યાક્ષ એવું કહે છે કે ભક્તનો દ્રોહ થતો હોવાથી તે તો નહીં થાય, કારણ કે તેઓ અમારા સપત્ના શત્રુઓ છે. તો તેવું તો હું નહીં થવા દઉં, અથવા એવું તો નહીં જ થાય. ભક્તનો દ્રોહ થાય ત્યારે મુક્તિ પ્રાપ્ત થતી નથી. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે અહીં દૈત્યો હિરણ્યાક્ષ વગેરે પોતાને ભક્ત કહે છે. તો દૈત્યો હિરણ્યાક્ષ વગેરે પોતાને ભક્ત કહે છે, તેથી ભક્તનો દ્રોહ થાય ત્યારે મુક્તિ પ્રાપ્ત થતી નથી. તો માની લો ભૂમિની રક્ષા પણ થઈ ગઈ અને તો પછી એક રીતે તો ભક્તનો દ્રોહ થઈ ગયો, તો એ લોકો કેટલું પણ ઉપાસના ભક્તિ આદિ કરી લે એ લોકોનો મોક્ષ નહીં જ થાય, કેમ કે અહીંયા ભક્તનો દ્રોહ થયો છે.
હું પણ તમારો શત્રુ જ છું એમ કહેવામાં આવે તેથી જે કપટથી હણો છો એમ કહેલું છે. આપ તો લોકોને મોહ ઉત્પન્ન કરવા અસુરોને કપટથી હણો છો. વાસ્તવિક રીતે તો તેઓને સાયુજ્ય મુક્તિ આપો છો, કારણ કે અસૂન પ્રાણોને રાંતિ બોલાવે શબ્દવાળા કરે તે અસુરો. પ્રાણના અવાજનું શ્રવણ કરે છે યોગીઓ છે એવો અર્થ છે. એટલે હવે અહીંયા એવી રીતે કહી રહ્યા છે કે હું પણ તમારો શત્રુ જ છું એમ. એટલે એમ કહેવામાં જો આવે તો તેથી કહે છે કે આપ તો કપટથી હણો છો બધા દૈત્ય અસુરોને. તો એનો અર્થ આગળ સ્પષ્ટ કરે છે કે કપટથી કેવી રીતે, તો કહે છે કે એ લોકોને એવો મોહ થાય છે કે આપ એમનો સંહાર કરો છો, પણ વાસ્તવમાં એવું નથી. એટલે સંહાર અથવા દંડ આપો છો એવું લોકોને એવો મોહ થાય છે. એને કપટ કીધું, ભગવાને એવો કપટ કર્યો છે. અને વાસ્તવમાં તો એવું છે કે ભગવાન આપ અમને બધાને સાયુજ્ય જ પ્રદાન કરો છો, સાયુજ્ય મુક્તિ આપો છો. કેમ કે એ હવે વ્યુત્પત્તિથી એને બતાવે છે કે જે પ્રાણોને બોલાવે, એટલે અસુર શબ્દને આવી રીતે કહ્યું કે અસૂન એટલે પ્રાણોને રાંતિ બોલાવે શબ્દવાળા કરે તે અસુરો. એટલે પ્રાણના અવાજનું શ્રવણ કરે છે યોગીઓ છે એવો અર્થ છે. એટલે એ લોકો યોગીઓ, હિરણ્યાક્ષનો એવો આશય છે કે અમે તો યોગીઓ છીએ બધા. અહીંયા ત્રીજી ફૂટનોટ છે કે અસન પ્રાણોને રસંતી સ્તુતિ કરે તે અસુરો. એટલે પ્રાણોની સ્તુતિ કરે તે અસુરો એવી વ્યુત્પત્તિ જણાય છે. અસુ ધન ર છેવટ રસ માનો સ મૂકી દીધેલો જણાય છે. તો અહીંયા પોતાને યોગીઓ બતાવી રહ્યા છે અસુરો. એટલે આ વ્યુત્પત્તિથી પણ અહીંયા અર્થ બતાવ્યો. અથવાથી બીજો પક્ષ કહે છે કે અથવા પ્રાણોની સ્તુતિ કરે તે અસુરો, કારણ કે મૃત્યુને તરી ગયો એ શ્રુતિ પ્રમાણે પ્રાણની ઉપાસના કરનારાઓનું મૃત્યુ થતું નથી. વળી આપ પરોક્ષજિત છો. એટલે અહીંયા હવે એવું કહે છે કે અથવાથી બીજો પક્ષ બતાવે છે કે પ્રાણોની સ્તુતિ કરે છે તે અસુરો છે, અને મૃત્યુને, કારણ કે મૃત્યુને તરી ગયો એ શ્રુતિ પ્રમાણે પ્રાણની ઉપાસના કરનારાઓનું મૃત્યુ થતું નથી, એટલે મોક્ષ થાય છે એમનું. તો આમનું પણ મોક્ષ જ થશે, કેમ કે આ લોકો પણ પ્રાણની સ્તુતિ કરે છે અથવા ઉપાસના કરી રહ્યા છે એમ. વળી આપ પરોક્ષજિત છો. પરાણી પ્રતિકૂલ છે અક્ષાણી ઇન્દ્રિયો જેઓની તેઓ ઉપર જ વિજય પ્રાપ્ત કરે તે પરોક્ષજિત ઇન્દ્રિયોમાં સુખ માનનારાઓને આપ હણો છો એવો અર્થ છે. અહીં પહેલા તો ફૂટનોટ લઈ લઉં છું. ચોથી ફૂટનોટ આવી કે તેઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. એટલે પર ધન અક્ષ પરાક્ષ થાય, પરોક્ષ ગણી વ્યુત્પત્તિ કરેલી છે. અહીં પરોક્ષ ગણીને વ્યુત્પત્તિ કરી છે, તો તેનો અર્થ બતાવે છે કે આપ પરોક્ષજિત છો. એટલે પરાણી પ્રતિકૂલ છે ઇન્દ્રિયો જેઓની. એટલે જે ઇન્દ્રિયા એટલે જે વિષયાસક્ત છે અથવા ઇન્દ્રિયો જેમની સુખ માનનારાઓને જ આપ હણો છો. એટલે ઇન્દ્રિયોમાં જે સુખ માણનારા છે તેમને જ હણો છો એવો અર્થ છે. અને તાત્પર્યથી એવું કહેવા માંગે છે હિરણ્યાક્ષ કે અમે લોકો તો એવા નથી. અથવા અસુરાન પરોક્ષજિત, કારણ કે અસુરોને લક્ષ્ય કરીને ને ન જણાય તેવા પ્રકારે જેમ થાય તેમ વિજય પ્રાપ્ત કરો છો. એટલે એવું કહે છે કે અસુરોને લક્ષ્યમાં રાખીને અને બીજાને ન ખબર પડે
તેવા પ્રકારે આપ વિજય પ્રાપ્ત કરો છો. એટલે બીજા લોકોને ન ખબર પડે તેવી રીતે આપ અમને મોક્ષાદી ફલ પણ પ્રદાન કરી દો છો. એવું મને ઉદાહરણ આપી જ રહ્યા. જી. લોકોના સ્થાનમાં અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એમ ભગવાન કહે છે, પરંતુ વાસ્તવિક રીતે જેમ બલિના સ્થાનમાં થયું તેમ તેઓને અધીન રહે છે. એટલે લોકોના સ્થાનમાં તો એવું કહે છે ભગવાન કે અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ વાસ્તવિક રીતે તો જેમ બલિના સ્થાનમાં થયું તેમ તેઓને અધીન રહે છે. એટલે સ્વયં પ્રભુ ચાલી અને એ બલિના અધીન થયા છે. તો લોકોને કેવું જણાયું કે બલિએ એક તો વિજય પ્રાપ્ત કરી, સંપૂર્ણ બધું જ જીતી લીધું, એટલે ભગવાને એને જ એની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી. એટલે લોકોને એવું થયું કે એની પાસેથી બધું પાછું લઈ લીધું. તો ત્યાં એવો આશય નથી, પણ તેમના અધીન થવા ભગવાન ગયા છે. એટલે ત્યાં બલિના અધીન થયા છે, ન કે કોઈ દેવો તરફથી કે શત્રુ ભાવથી કે પાછું બધું લેવા જે છીનવાઈ ગયું છે એમની પાસેથી એ લેવા પધાર્યા છે. ત્યારે મારી પાસે આવીને તું શું કરવાનો? હવે અહીંયા એવી શંકા થાય છે કે ત્યાં તો હું ગયો તો પછી હવે તું અહીંયા મારી પાસે આવીને શું કરીશ? એવી જો શંકા થાય તો હિરણ્યાક્ષ કહે છે કે એ જાણવાની ઈચ્છા થાય, તેથી આપનું સારી રીતે સ્થાપન કરીને મિત્રોનો શોક દૂર કરીશ એમ કહેલું છે. એટલે અહીંયા એવી રીતે કહ્યું છે કે હમણાં તું મારી સામે છો તો તું મારી પાસે આવીને તું શું કરીશ? તો હિરણ્યાક્ષ કહે છે કે શોક દૂર કરીશ. કોનો? તો કહે છે કે મિત્રોનો, ભક્તોનો. એટલે મારી સાથેના જેટલા પણ છે મારા સહિત એ બધા ભક્તો, મિત્રોનો હું શોક દૂર કરીશ. કેવી રીતે? તો આપનું હૃદયમાં સ્થાપન કરીને. એનું આગળ સારી રીતે વિવેચન આવશે, તો હમણાંથી એના ઉપર બહુ નથી કહેતો. ત્યારે પાસે આવવાથી શું લાભ? એટલે હવે કે છે કે આ તો મિત્રોનો શોક દૂર કરીશ, તો તેનાથી શું લાભ થવાનો છે? શોક દૂર થશે ખાલી. તો ત્યારે પાસે આવવાથી શું લાભ થશે? તો યોગથી અથવા શાસ્ત્રથી મારું સારી રીતે સ્થાપન કર એવી શંકા થાય, તેથી યોગ માયા બલમ એમ કહેલું છે. યોગ માયાનું બલ પણ જેમનાથી છે તેવા આપ છો. એટલે હવે અહીંયા એવું કહે છે કે મારી પાસે આવીને તું શું કરીશ અને મારી પાસે આવવાથી તને શું લાભ થશે? તો એવું કહે છે કે યોગથી, એટલે મારી પાસે આવવાથી શું લાભ થશે? એટલે યોગ માયાના બલથી, એટલે યોગ કરવાથી. કેમ કે પાછળ જે પ્રક્રિયા હમણાં બતાવી કે અમે તો બધા યોગીઓ છે, ઉપરથી જુઓ તો ચોથી લાઈન પંક્તિ આવે છે કે અસુરો પ્રાણના અવાજનું શ્રવણ કરે છે, યોગીઓ છે એવો અર્થ છે. એટલે યોગના બલથી તું મારી પાસે પણ આવી જઈશ, તો યોગથી અથવા શાસ્ત્રથી મારું સારી રીતે તું સ્થાપન કર. જો એવું ભગવાન કહે કે મારું યોગથી અથવા શાસ્ત્રથી સારી રીતે મારું સ્થાપન કર, તો એવું કહે તો કહે છે કે યોગ માયા બલમ, કે એમ કહેલું છે કે યોગ માયાનું બલ પણ જેમનાથી છે તેવા આપ છો. એટલે યોગ કરતા તો યોગ માયાનું બલ જેમાં સ્થાપિત છે, તો એવા આપ ભગવાન છો. એટલે જ્ઞાનીઓના પણ ચિત્તોનું આકર્ષણ કરીને એ વાક્ય પ્રમાણે યોગ વગેરે કરતા પણ યોગ માયા જ ઘણી બલવાન છે, તેનું પણ બલ આપનાથી છે. એટલે યોગથી તો શું થઈ જવાનું છે? કેમ કે યોગ માયાને અધીન છે અને એ યોગ માયા આપને અધીન છે, તો આપ બલવાન છો. તેવા આપ યોગથી વશ કેમ થાવ એવો અર્થ છે. તો
જે યોગમાયાને પોતાને અધીન રાખે છે તેવા આપ યોગથી તો કેવી રીતે જ વશમાં થઈ શકો? કેમ કે સ્વયં યોગીઓને પણ એ યોગમાયા પકડી રાખે છે અને એ યોગમાયાને પકડી રાખનાર આપ છો, તો એવા યોગથી તો મતલબ આપ કેવી રીતે વશ થઈ શકો? તો ત્યાં 2:2:1 વગેરે શ્રીમદ ભાગવત સ્કંધ 2 અધ્યાય 2 માં જણાવ્યા પ્રમાણે પુરુષના સ્વરૂપનું હૃદયમાં ચિંતન કરે એમ કહેવામાં આવે તે સંબંધમાં અલ્પ પૌરુષમ એમ કહેલું છે. ત્યાં વિષય આવે છે બ્રહ્માજીની વાત આવે છે, ત્યાં એનો ભાવાર્થ લઉં છું હું. સુખદેવજી કહી રહ્યા છે કે પહેલા ભૂલાયેલી સ્મૃતિ એ પ્રમાણે ધારણાથી પ્રસન્ન થયેલ ભગવાન પાસેથી પ્રાપ્ત કરીને ફલ દૃષ્ટિવાળા બ્રહ્માએ કાર્ય કરવાની બુદ્ધિવાળા થઈ જેમ પ્રલય પહેલા સૃષ્ટિ રચેલી તેવી રીતે આ જગત રચ્યું. તો જે બધું બ્રહ્માજી ભૂલી ગયા હતા તો યાદ કરવા ફરીથી ધ્યાન કરે છે ભગવાનનું, તો એ આ યોગની પ્રક્રિયા ત્યાં બધી આવે છે. એનું પણ સંક્ષિપ્ત નિરૂપણ થોડું થોડું તો આગળ આવવાનું જ છે. એટલે એ યોગની પ્રક્રિયા તો એ કહી રહ્યા છે કે એ અલ્પ પૌરુષમ છે. એટલે પુરુષના સંબંધ વાળું સ્વરૂપ તે પૌરુષ અલ્પ છે. પૌરુષ જેમનાથી તેવા આપ કરોડો બ્રહ્માંડ રૂપ દેહ વાળા છો. તેથી જ આપનું જ મારા હૃદયમાં સારી રીતે સ્થાપન કરીને હું મારા કુટુંબ સાથે કૃતાર્થ થઈશ. એટલે યોગના બલથી જે આપને પ્રાપ્ત કરવા, તો એ યોગનું જે પ્રક્રિયા છે એ તો બહુ અલ્પ પૌરુષ છે, એટલે એ તો બહુ નાનું સાધન કહેવાય. તો ઉત્તમ સાધન પણ નથી, તે રીતે એવું કહે છે કે એ અલ્પ પૌરુષ અથવા ઓછું ફલ કરાવનાર પણ છે, એ રીતે પણ સમજી શકાય. તો જેમનાથી તેવા આપ કરોડો બ્રહ્માંડ રૂપ દેહ વાળા છો, તેથી જ આપનું જ મારા હૃદયમાં સારી રીતે સ્થાપન કરીને હું મારા કુટુંબ સાથે કૃતાર્થ થઈશ. તને જ્ઞાન ન હોવાથી તારો મોક્ષ કેમ થશે? હવે ભગવાન કહી રહ્યા છે કે હવે તને તો કઈ જ્ઞાન છે નહીં, તો તને મોક્ષ કેમ પ્રાપ્ત થશે? એવો પ્રશ્ન થાય તે સંબંધમાં હે મૂઢપ્ર એમ કહેલું છે કે મૂઢોમાં પણ પ્રકર્ષઃ સરસાઈ છે જેમની તેવા આપ છો. એટલે મૂઢથી પણ મૂઢ, એટલે મૂઢ જે છે એવા લોકોમાં પણ આપની સરસાઈ છે, એટલે આપના ગુણો સ્થાપિત છે, એમ ગુણગાન તે લોકો કરે છે. તો કદાચ એવી રીતે મને લાગ્યું. તેથી આપ મૂઢોને પણ કૃતાર્થ કરતા હોવાથી ભક્તિ માર્ગમાં જ્ઞાનની જરૂર નથી એવો અર્થ છે. એટલે હિરણ્યાક્ષ હમણાં કહી રહ્યા છે કે અમે લોકો તો બધા ભક્ત છીએ અને ભક્તિ માર્ગમાં છીએ, તો અમને જ્ઞાનની આવશ્યકતા નથી. એટલે અમે મૂઢ છીએ, તો અમને જ્ઞાનની પણ આવશ્યકતા નથી, એટલે ભક્ત છે. એટલે એમને ત્યાં શુદ્ધ ભક્તિ ત્યાં દર્શાવે છે. અહીંયા આ શ્લોક સંપન્ન થયો. એટલે એક તો અહીંયા એ વિષય આવ્યો કે માયાથી અસુરોને હણો છો, તો એ હણવાને ઉદ્ધાર રૂપે સમજાવ્યું કે આપ અમને મોક્ષ, સાયુજ્ય મોક્ષ પ્રદાન કરો છો, એવી રીતે સમજાવ્યું. અને હે મૂઢ, યોગ માયાના બલવાળા થોડા પુરુષાર્થન વાળાનો તમારો નાશ કરી હું મિત્રોનો શોક દૂર કરીશ. તો મૂઢપ્ર કેવી રીતે એના અહીંયા બતાવી અને અમારા જેવાનો આપ ઉદ્ધાર કરો છો, એટલે ભક્તિના બલથી, એવી રીતે કહ્યું. અહીંયા ચોથો શ્લોકનું નિરૂપણ સંપન્ન થાય છે. પાંચમો શ્લોક, એનો શ્લોકાર્થ લઈ લઉં કે મારા હાથથી પડેલી ગદાથી છૂંદાઈ ગયેલા મસ્તક વાળા તમો નાશ પામશો, ત્યારે જે ઋષિઓ અને દેવો તમને
બલિ લાવી આપે છે તેઓ સર્વે મૂળ રહિત થઈ નભવાના નથી. શ્લોક 5. વળી હું જ મારા કુટુંબ સાથે મુક્ત થઈશ એટલું જ નહીં, પરંતુ એમ કરવામાં આવતા ઘણા વિશ્વાસનો ને લીધે ભક્તો મુક્ત થશે, એમ 5મા શ્લોકથી કહે છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે હું મારા કુટુંબીઓ સહિત તો મુક્ત થઈશ જ, પણ એનાથી બીજો ફાયદો એ થાય છે કે ભક્તિમાં વિશ્વાસ થશે બીજા ભક્તોનો પણ, અને તે ભક્તિથી બધાની મુક્તિ થશે એવું આશય અહીંયા છે કે એવું એમાં વિશ્વાસ થશે ભગવાનમાં અને ભક્તિમાં. એવી રીતે તો અમારા માટે આપની સારી રીતે સ્થિતિ થશે, અને ભુજાથી છૂટેલી ગદાથી મસ્તક છૂંદાઈ જશે ત્યારે જે ઋષિઓ અને દેવો આપને બલિ લાવી આપે છે અને શબ્દ હોવાથી આપના ભક્તોને પણ બલિ લાવી આપે છે, તેઓ બધા મૂળ રહિત નહીં થાય, બધાએ મૂળવાળા રહેશે એવો અર્થ છે. આને કઈ રીતે સમજાવવું એ જરા જણાવો. એટલે મને એવું લાગે છે કે અને આપ જ સમજાવશો તો સારું રહેશે. ભગવાન હૃદયમાં સ્થિર થાય ત્યારે ગતિ દદાતી આપે તે ગદા એટલે સુષુમ્ણા નાડી, જેનાથી ભુજાઓનો એટલે ક્રિયાશક્તિઓનો નાશ થાય છે. તેનાથી બ્રહ્મરંધ્ર ભેદાતા પ્રાણો વગેરે તે માર્ગે જશે અને પોતે જીવ ભગવાન સાથે ભળી જશે, ત્યારે બધાએ સાયુજ્ય પ્રાપ્ત કરી મૂળવાળા જ થશે એવો અર્થ છે. એ પ્રમાણે એક માટે યોજાયેલા શબ્દો બીજામાં યોજવા જોઈએ. એટલે અહીંયા યોગની પ્રક્રિયા બતાવે છે. એટલે હમણાં સુધીમાં ભક્તિ ઉપર જોર રહ્યો અને અચાનકથી યોગનું આવી ગયું, તો તેમાં એવો તાત્પર્ય જણાય છે કે ભક્તિ સહિતનો યોગ જે છે એ ફલપ્રદ થશે, અને યોગમાં જે અંતિમ ચક્ર હોય છે એટલે એ જે પ્રાણવાયુને જે એનો જે સંયમ કરવાનો હોય છે, અને તે ધીમે ધીમે તે નીચેના ચક્રથી ઉપરના ચક્ર સુધી તેને લઈ જવામાં આવે છે. ત્યાં એને સુષુમ્ણા નાડી કહે છે. એટલે એ કોઈ નસ નથી, પણ એ કોઈક આધ્યાત્મિક બધી યોગની પ્રક્રિયા છે. તો એ યોગની પ્રક્રિયાથી એ સુષુમ્ણા નાડી ખુલી જશે એ ગદાના પ્રહારથી. તેથી તે બધાએ આપની સાથે જોડાઈ જશે. એટલે બ્રહ્મરંધ્ર ભેદાતા પ્રાણો વગેરે તે માર્ગે જશે અને પોતે જીવ ભગવાન સાથે ભળી જશે, ત્યારે બધાએ સાયુજ્ય પ્રાપ્ત કરશે. એટલે એ આ રીતે ગદાના પ્રહારથી તે રંધ્ર ખુલી જવાથી એ પ્રાણ એટલે ત્યાંથી જશે અને સીધો ભગવાનમાં જોડાઈ જશે. એટલે સારી રીતે સાયુજ્ય એમનું થઈ જશે અને મૂળવાળા એ લોકો થઈ જશે અને બધાનો જ મોક્ષ થશે. આથી પહેલાના વિષયમાં ખાલી એટલી જ મૂંઝવણ છે કે ભગવાનની ગદાનો પ્રહાર થશે કે કે રીતે, કેમ કે આ સમજાયું નહીં, કેમ કે આ તો ભગવાનની સાથે જોડાવાનું છે વિષય, આને સમજાવતા નથી આવડતું. શરૂઆતથી જ આ વાત કહી ને કે હું જ મારા કુટુંબ સાથે મુક્ત થઈશ એટલું જ નહીં, પરંતુ ભક્તો પણ મુક્ત થશે. એટલે હવે ભગવાનની ગદાના પ્રહારથી એવું આવશે સમજ, એવું જ સમજવાનું. હા, નહીં તો પછી થોડુંક અલગ અર્થ થઈ જાય, બોલાય નહીં આપણાથી. તો અહીંયા એવું તાત્પર્ય છે કે ભગવાન જયારે ગદાથી હિરણ્યાક્ષ આદિ એના કુટુંબીઓનો ઉદ્ધાર કરશે, ત્યારે તે રંધ્ર ખુલી અને તે જે યોગમાં જે કહે છે કે સુષુમ્ના નાડીથી પસાર થઈ અને પ્રાણ એ લીન થાય છે, ત્યારે મોક્ષ પ્રાપ્ત થશે ભગવાનમાં. તો તેવું તાત્પર્ય છે અહીંયા શ્લોક સંપન્ન થાય છે.
હવે શ્લોક 6 ફરીથી આનો શ્લોકાર્થ લઈ લઉં એક વખત. વચ્ચે ઘણા બધા શ્લોક આવી ગયા એટલે. શત્રુના દુષ્ટ વચન રૂપ બાણોથી ઘવાતા તેમણે દાઢના ટેરવા ઉપર રહેલી પૃથ્વીને ભય પામેલી જાણી. પીડાને સહન કરતા જેમ મગરથી પીડાયેલો હાથી હાથણી સાથે જલમાંથી બહાર નીકળે તેમ તે જલમાંથી બહાર નીકળ્યા. એટલે હવે ભગવાન ત્યાં જલમાંથી બારે પધારી રહ્યા છે, એટલે પધાર્યા એનું વિવરણ આમાં આવે છે. ભક્તોને લીધે ભગવાન તુદ્યમાના પીડાતા જે દૈત્યો તેઓ સાથે ભળ્યા. એટલે ભક્તોને લીધે ભગવાન એ પીડાતા જે દૈત્યો છે તેમની સાથે ભળ્યા. કેવી રીતે? તો કે છે કે શત્રુઓ છે દુષ્ટ વચન રૂપ બાણો જેઓના, તેઓના બીજાઓને વીંધનારા દુષ્ટ વચનો કોઈ પણ સમયે હોતા નથી, કારણ કે તેઓ નારદ વગેરે ભક્તો છે. નારદ વગેરે ભક્તોના અહીંયા વિશેષણ બતાવ્યા છે અને એમની પ્રશંસા રૂપે પણ બતાવ્યું કહી શકાય કે શત્રુઓ છે દુષ્ટ વચનો રૂપ બાણો જેઓના. એટલે દુષ્ટ વચન કટુ વચન કે કોઈ પણ એવા દુષ્ટ વચનો હોય એ તો સજ્જનોના શત્રુઓ હોય, તો એ રીતે બતાવ્યું. તેઓના બીજાઓને વિંધનારા દુષ્ટ વચનો કોઈ પણ સમય હોતા નથી. એટલે તો નારદ વગેરેઓના વાક્ય કેવા હોય છે? તો તેનાથી કોઈને કષ્ટ પહોંચતો નથી તેવા એમના વાક્યો હોય છે. એવી રીતે અહીંયા અન્વય છે એનો. તેમને લીધે ભગવાન હિરણ્યાક્ષ વગેરે સાથે ભળ્યા, તેથી તેઓના સંબંધને લીધે મને ભૂલી જશે એવો ભૂમિને ભય થયો. હવે આવા નારદાદીઓના વચનના લીધે ભગવાન એક તો આ બધા હિરણ્યાક્ષ વગેરે સાથે જોડાયા. તેથી હવે મુખ્ય જે ભૂમિ છે કે જેના ઉદ્ધાર માટે ભગવાન પધાર્યા હતા દેવોની પ્રાર્થનાથી, તો હવે ભૂમિને એવું થાય છે કે હવે હિરણ્યાક્ષના આદિના પક્ષમાં ભગવાન થઈ ગયા, તો પછી મારું ઉદ્ધાર કેમ થશે અને મારી રક્ષા કોણ કરશે? તો એવા પ્રકારનો કંઈક ભય ભૂમિને અહીંયા થઈ રહ્યો છે. ભગવાનની દાઢ યમરૂપ હોવાથી ભય થયો. તેના દાઢના ટેરવા ઉપર તે રહેલી પણ હતી. હવે ભગવાનના જે દાઢો હતી તે બેને યમરૂપ કીધે છે અને તેનાથી પૃથ્વીને ભય હતો અને પાછા પૃથ્વી એનાથી ખૂબ નિકટ એટલે એના ઉપર જ સ્થિત હતા, તો વધારે ભય થવાનું કારણ થઈ જાય છે. ભગવાનની દૃષ્ટિ ભૂમિ ઉપર ન હોય તો વળી તે યમ તેને ખાઈ જાય. એમ તે દૈત્યોનો દૈત્ય ભાવ જ પીડારૂપ પીડાકારક હતો, તે ભગવાન વસ્તુતઃ સહન કરતા નહીં. એટલે હવે અહીંયા એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે જો ભગવાનની દૃષ્ટિ ભૂમિ ઉપર ન હોત તો આ બે યમ જે છે, એટલે દૃષ્ટિ એટલે કૃપા દૃષ્ટિ કહો અથવા તો રક્ષા ભગવાન એની કરી રહ્યા છે, એટલે યમરૂપી આ બે જે દાઢને યમરૂપી કયા તો તે પૃથ્વીને ગ્રસી ન શકે. અને જો એની ઉપર દૃષ્ટિ ન હોય ભગવાનની ભૂમિ ઉપર તો આ બે દાઢ જે યમરૂપી છે તે પૃથ્વીને ગ્રસી લે. તો એવો તાત્પર્ય છે. અને એવી રીતે કહી રહ્યા છે કે એ તો હવે દૈત્ય ભાવ જ પીડારૂપ પીડાકારક હતો, તે ભગવાન વસ્તુતઃ સહન કરતા નહીં. એટલે હવે એ તો આ પદ અહીંયા આવ્યું એ જરાક સમજાય એવું નથી, એટલે વાક્યને જોડવા માટે થોડું કઠિન થાય છે. પણ મને એવું સમજાય છે કે હવે જે હિરણ્યાક્ષ આદિ જે દૈત્ય છે જે ત્યાં ઉપસ્થિત છે, તો તે દૈત્ય ભાવ જ પીડારૂપ છે, એટલે પીડાકારક છે ભૂમિને અને ભગવાનને. તો વસ્તુતઃ તો ભગવાન તેને સહન ન જ કરે, પણ તેઓનો તે ભાવ દૂર કરવા જો ભગવાન તેઓના ઉપર વિસ્તારે તો ભૂમિને ભય થાય.
હવે માનો કે હિરણ્યાક્ષ આદિ થી પૃથ્વીને ભય છે એવું માની અને ભગવાન હિરણ્યાક્ષ આદિ ઉપર દૃષ્ટિ કરી અને કઈ પ્રતિકાર આદિ કરે તો ત્યાંથી દૃષ્ટિ હટી જાય, એટલે ભૂમિ ઉપરથી દૃષ્ટિ હટી જાય તો યમ, આ બે જે દાઢ રૂપ જે યમ છે એ પૃથ્વીને ગ્રસી જાય તો પૃથ્વીને પણ ભય થાય, પૃથ્વીને ભય થાય. એટલે કોઈ પણ રીતે ભગવાન તેમની દૃષ્ટિ ભૂમિ ઉપરથી હમણાં હટાવી શકે તેમ નથી. એટલે જો હટાવે તો ભૂમિને ભય થાય, અને એટલે એ જે હમણાં હિરણ્યાક્ષ છે એ જે આદિ દૈત્યો એ જે ભગવાનને વાક્ય રૂપી વાણ થી પીડિત કરી રહ્યા છે તો તેનાથી ભગવાન પણ પીડાઈ રહ્યા છે. તેથી તેઓએ કરેલી પીડા સહન કરતા જ જો કે જલમાં જ તેઓને પવિત્ર કરવાના હતા છતાં પણ જલમાંથી ભગવાન બહાર નીકળ્યા. એટલે જ્યારે કોઈ દુઃખ આવે આપણા ઉપર તે જ સમયે તેનું નિરાકરણ કરી દેવામાં આવે તો તે ઉત્તમ કહેવાય, ઉત્તમ પક્ષ કહેવાય. પણ હમણાં ભગવાનની એવી પરિસ્થિતિ ન હતી કે પ્રતિકાર કરી શકે. જેમ આપણે હમણાં ઉપર જોયું કે ભૂમિ ઉપરથી જો દૃષ્ટિ હટાવી અને ત્યાં બીજી જગ્યાએ કરે પ્રભુ દૃષ્ટિપાત, અથવા શબ્દશઃ જોઈએ તો દૂર કરવા જો ભગવાન તેઓ ઉપર વિસ્તારે તો ભૂમિને ભય થાય, તો દૃષ્ટિ વિસ્તારે તો ભૂમિને ભય થાય. તો ભગવાન હમણાં પીડા સહન કરી જ રહ્યા છે, કરી જ રહ્યા છે, અને જલમાં પ્રતિકાર કરી શકતા હતા છતાં પણ પીડા સહન કરતા ભગવાન ભૂમિને લઈ અને જલની બહાર નીકળ્યા. ભગવાને શા માટે તેમ કર્યું એવી શંકા થાય, તેથી મગરથી પીડાયેલો હાથી એવું દ્રષ્ટાંત કહેલું છે. જે મોટો હાથી હાથણી સાથે તે મગરને લઈને ઢસડીને બહાર નીકળે છે તેમ બહાર નીકળ્યા. તો હવે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન કઈ રીતે બહાર નીકળ્યા. તો કહી રહ્યા છે કે એક ઉદાહરણ આપે છે લૌકિક, કે જેમ તળાવમાં હાથણી સાથે હોય અને મગર હાથીનો પગ પકડી લે તો એ પગમાં મગર જકડાયેલો હોય છે, તો એને ઢસડીને હાથી બારે હાથણી સહિત આવી જાય છે. તો એ પ્રકારે ભગવાન જલમાંથી બારે પધાર્યા. હાથી તો કાલને અધીન જ હોવાથી ત્યાં જલમાં મગરો તેને પીડા કરનારા હોય છે. એટલે હાથી તો શું છે કે કાલના અધીન હોય છે, તો કાલના અંતર્ગતના જેટલા પણ નિયમો હોય છે એના ઉપર લાગુ પડે છે. તો પીડા આદિ પણ એને સહન કરવી પડતી હોય છે. તેઓ જો પીડા ન કરે તો હાથણી સાથે રહી આનંદ કરે. તેથી દૈત્યપણું ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી સેવક સ્ત્રી ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા એવો અર્થ છે. એટલે અહીંયા હવે એવી વાત કહી રહ્યા છે કે જો આવી પીડા ન થાય, એટલે મગર જો પીડા ન કરે તો હાથીને ક્યાંય જવાની જરૂર ન પડે અને ત્યાં જ રહી એ આનંદ કરી શકે છે જલક્રીડાનો. તેથી દૈત્યપણું ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, એટલે હવે અહીંયા એવું કહે છે કે દૈત્યપણું એટલે અહીંયા જે હિરણ્યાક્ષ છે તેનું જે દૈત્યપણું છે એ અહીંયા ભગવાનને અડચણ રૂપ નથી થતું હમણાં તો. અને તે અડચણ રૂપ ન હોવાથી સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી સેવક સ્ત્રી ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા. એટલે હવે અડચણ ન હોય તો પછી કોઈ પ્રકારની પીડા કે વાંધો આવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહી જતો. તો તેથી સુખરૂપ ક્રિયા પ્રાપ્ત થાય છે, અને તેવું હોવાથી ભગવાન સેવક સ્ત્રી
ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા એવો અર્થ છે. એટલે તેથી ભગવાન ભૂમિ સાથે, સેવક સ્ત્રી ભૂમિ સાથે બહાર નીકળ્યા. એટલે અહીંયા એક મેં પૂર્વના રેકોર્ડિંગ સાંભળ્યા હતા, તેમાં આપશ્રીએ વ્યાખ્યા કરી હતી કે સેવકથી હિરણ્યાક્ષને સમજવો જોઈએ, અને સ્ત્રી એટલે ભૂમિ જે આમાં આપ્યું જ છે, સાથે ભગવાન બહાર નીકળ્યા એવો અર્થ છે. અને બીજું મને એવું જણાવ્યું કે સેવક સ્ત્રી, હવે કેમ કે દૈત્યપણું તો કઈ અડચણ કરવાનું છે નહીં, તો અહીંયા મૂળમાં તો શું છે ખબર નથી, પણ સેવક સ્ત્રી એટલે સેવક સ્ત્રી માટે જ કીધું છે કે વિશેષણ રીતે એને માની શકીએ? ઉદાહરણ અહીંયા એ રીતે આપેલું છે ને કે મગરની હાથણી સાથે જલક્રીડા કરી રહ્યો છે, અને મગર એના પગને પકડે તો એને મગર સાથે બહાર આવે. એમ અહીંયા પૃથ્વી અને હિરણ્યાક્ષ સેવક અને સ્ત્રી એ પૃથ્વી. તો એ રીતે ભગવાન બારે પધાર્યા. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. જે સમય પણ થયો છે, અહીંયા વિરામ.